નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટની અંદર આજે આપણે ભાગ 2માં પહેલું ચેપ્ટર શેર મૂડીના હિસાબો એનો આપણે અભ્યાસ કરશું. કે ભાગ 2ની અંદર પહેલું જે ચેપ્ટર છે એનું નામ છે શેર મૂડીના હિસાબો. શેર મૂડીના હિસાબો બોર્ડની એક્ઝામમાં 10 માર્કનું ચેપ્ટર છે. બોર્ડની એક્ઝામમાં 10 માર્કનું ચેપ્ટર છે, જેમાં એક વિકલ્પ પૂછાશે, એક વાક્યનો પ્રશ્ન અને 8 ગુણની અંદર દાખલો આવશે વિભાગ ઈમાં. તો તમે શેર શબ્દથી દરેક જણ પરિચિત હશો. શેર બજાર એવો શબ્દ તમે સાંભળેલો હશે કે માર્કેટની અંદર ઘણી બધી જગ્યાએ તમે જુઓ તો શેર શબ્દ જે છે પ્રચલિત શબ્દ છે. શેર બજાર આપણે એ શબ્દ સાંભળેલો હશે. તો એના જે પૈસા આપણે લોકો પાસેથી ઉઘરાઈએ શેરના, તો એ શેરના પૈસાના હિસાબો આપણે કઈ રીતે લખવાના એ આપણે આ મુદ્દાની અંદર જોવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ કે અત્યારે જો આધુનિક યુગની અંદર કે આપણે જો પૈસાની જરૂર પડતી હોય તો ધંધાની અંદર મોટા પાયે ઉદ્યોગ થઈ શકે. એટલે કે કંપની પોતાની મૂડી અનેક વ્યક્તિઓ પાસેથી એકત્રિત કરે છે. એને સંયુક્ત હિસ્સાવાળી કંપનીએ વ્યક્તિઓનો સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. અને આવી કંપની પોતાનું અલગ અલગ અસ્તિત્વ કાયદા દ્વારા ધરાવતી હોય છે. કંપનીની સંસ્થા એટલે કે કંપનીની સ્થાપના, કંપનીનું સંચાલન અને કંપનીનું વિસર્જન કાયદા પ્રમાણે થાય છે. એટલે કે જે બી લોકો આપણી કંપનીના ભાગીદાર બનવું હોય, કંપનીનો માલિક બનવું હોય, એ લોકો બની શકે. 100 વ્યક્તિઓ, 200 વ્યક્તિઓ, 500 વ્યક્તિઓ, 1000 વ્યક્તિઓ થોડા રૂપિયા આપણને આપે તો કંપનીનું નિર્માણ થશે. પણ એ કંપનીનું સ્થાપના, એ કંપનીની સંચાલન કઈ રીતે કરવું, વિસર્જન કઈ રીતે કરવું, કારણ કે એક સાથે 1000 લોકો ઉપર કંપની ચલાવી શકે નહીં. તો એનું માળખું કાયદા દ્વારા ચલાવવામાં આવશે. એટલે કે ભારતમાં એ સૌ પ્રથમ કાયદો 1956માં બન્યો, જે કંપની ધારો 1956 તરીકે ઓળખાયો. પણ હાલમાં ભારત સરકાર દ્વારા જુદા જુદા કંપનીના કાયદામાં જરૂરી ફેરફારો કરી નવો કાયદો કંપની ધારો 2016 એક્ટ મૂકવામાં આવ્યો. કંપનીનો કાયદો 2013માં અમલ આવ્યો અને જેને 2013નો કંપની ધારો તરીકે ઓળખવામાં આવે છે. કંપનીના પ્રકારો વિશે આપણે સમજી લઈએ કે જે કંપની છે એ 2 પ્રકારની કંપની હશે. એક કાયદા દ્વારા સ્થાપિત કંપની અને બીજી આવશે નોંધાયેલી કંપની. આ જે કંપનીના પ્રકારો છે એનો મુદ્દો તમારે આ ચાલુ વર્ષના અભ્યાસક્રમમાં નથી, એટલે કે COVID-19ના અભ્યાસક્રમમાં નથી. આપણે એટલા માટે સમજાવીએ છીએ કે તમને સમજ પડે કંપની વિશે અને એના પ્રકારો વિશે. એમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાશે નહીં. કે કાયદા દ્વારા સ્થાપિત અને કોર્પોરેશન એક પ્રકાર, બીજું છે નોંધાયેલી કંપની. કેન્દ્ર અથવા રાજ્ય દ્વારા પસાર કરાયેલા ખાસ કાયદા હેઠળ જે કંપનીની સ્થાપના થાય છે તેને કહેવામાં આવે છે કંપની દ્વારા સ્થાપિત કંપની, અથવા એને કોર્પોરેશન કહેવામાં આવે છે. જેમ કે આપણે LIC કહીએ છીએ, ભારતીય જીવન વીમા નિગમ, ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ગુજરાત રાજ્ય નાણાં નિગમ, રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ. આ બધી કંપનીની અંદર સરકાર દ્વારા પોતાના ખાસ હેતુ દ્વારા સ્થપાયું હોય, જેની અંદર સરકારનો 51% હિસ્સો હોય. ત્યાર પછી નોંધાયેલી કંપની કે કંપની ધારા અનુસાર સ્થપાયેલ
કે નોંધાયેલ કંપનીઓ, મોટા ભાગની કંપનીઓની સ્થાપના આ પ્રકારે થાય છે. જે આપણે રિલાયન્સ, ટાટા આવી બધી જે કંપનીઓના નામ સાંભળો છો એ બધી નોંધાયેલી કંપની તરીકે ઓળખવામાં આવે છે. કંપની ધારો 2013 મુજબ જે કંપની નોંધાયેલી છે તેના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવેલા છે. પહેલો પ્રકાર છે ખાનગી કંપની અને બીજો પ્રકાર છે જાહેર કંપની. ખાનગી કંપની એટલે કે જે કંપનીને પોતાના નિયમન પત્રક, તમે BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થામાં જોયું હતું આર્ટિકલ ઓફ એસોસિએશન આવતું, તો એ આર્ટિકલ ઓફ એસોસિએશન દ્વારા કે જે પોતાના શેરની ફેરબદલીનો અધિકાર કોઈને ન આપી શકે, એની ઉપર નિયંત્રણ હોય. તમે શેર મારી કંપનીના ખરીદ્યા તો તમે કોઈને એ શેર વેચી શકશો નહીં, એવો મેં નિયમ બનાવેલો હોય. બીજું, સભ્યો 200થી વધારે હોય નહીં. ત્રીજું, મેં તમને શેર કે ડિબેન્ચર વેચ્યા છે તો એ તમે બીજા કોઈને વેચી શકો નહીં. જાહેર જનતાને આમંત્રણ આપવા પર પ્રતિબંધ હોય છે અને ઓછામાં ઓછા ખાનગી કંપનીમાં 2 સભ્ય તો હોવા જોઈએ. 2013ના એક્ટ મુજબ હવે તો ખાનગી કંપની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં આવે છે. એટલે જે કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની હશે એને પોતાની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડશે. નવી કંપની ધારાના કારણે એક વ્યક્તિ દ્વારા પણ કંપનીની સ્થાપના કરી શકાય છે, જેમાં જરૂરી કાયદા અને જોગવાઈઓ મુજબ એક જ વ્યક્તિ કંપનીનો સભ્ય બની એક જ વ્યક્તિની કંપની બનાવી શકાય છે. આ મુદ્દો 2013ની અંદર અસ્તિત્વમાં આવ્યો, જે એક ખાનગી કંપનીનો ભાગ જ છે. બીજો પ્રકાર છે ખાનગી કંપની. ખાનગી કંપની એટલે કે જે કંપની બીજો પ્રકાર છે જાહેર કંપની. તો જાહેર કંપનીનો મતલબ જે કંપની ખાનગી નથી એ જાહેર કંપની તરીકે ઓળખાય છે, જેમાં કંપનીના સભ્ય ઓછામાં ઓછા 7 હોવા છે. ટાટા, રિલાયન્સ કંપની, અદાણી આવી બધી જે કંપનીના તમે નામ સાંભળ્યા છે એ કંપની પાછળ લિમિટેડ શબ્દ લાગે છે. એટલે જે કંપની પાછળ લિમિટેડ શબ્દ લાગતો હોય એ કંપની જાહેર કંપની કહેવામાં આવે છે. તે કંપનીની અંદર 7થી વધારે સભ્યો હોય છે અને વધુમાં વધુ કોઈ મર્યાદા એમની હોતી નથી. ત્યાર પછી કંપનીના જવાબદારીના આધારે પણ પ્રકાર પડતા હોય છે. તો કંપનીની જવાબદારી, તો કંપનીના જવાબદારીને આધારે 3 પ્રકાર છે: શેરથી મર્યાદિત કંપની, બાંયધરીથી મર્યાદિત અને જવાબદારીથી અમર્યાદિત. અને ટૂંકમાં સમજી લઈએ, શેરથી મર્યાદિત એનો મતલબ કે તમે જેટલી રકમના શેર ખરીદ્યા છે તેટલી જ કિંમત તમે ચૂકવવા પાત્ર છો. તમારે એટલી જ જવાબદારી છે. 10 રૂપિયાના તમે શેર ખરીદ્યા હોય તો તમે 10 રૂપિયા જેટલી તમારી કંપનીમાં જવાબદારી અદા કરી શકશો. બાંયધરીથી મર્યાદિત એટલે કે વિસર્જન વખતે જે સભ્યોએ જે જવાબદારી સ્વીકારેલી હોય એ જવાબદારી અદા કરવી પડે. આવી કંપનીઓ નફો કરવા માટે અસ્તિત્વમાં આવતી નથી. જેમ કે રમતગમતના જે સંકુલો હોય, કોઈ ટ્રસ્ટ હોય, એ બધી કંપનીઓ બાંયધરીથી મર્યાદિત કહેવાય. ક્રિકેટ બોર્ડ ઓફ ઇન્ડિયા જે આપણું ઇન્ડિયાનું છે તે જવાબદારીથી અમર્યાદિત કંપની. આવી કંપનીની અંદર દરેક કંપનીના માલિકની, દરેક કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. જ્યાં લગી પોતાની ખોટ પૂરી ન થાય અથવા પોતાનું દેવું ચૂકતે ન થાય ત્યાં સુધી તમારી જવાબદારી પૂરી થતી નથી. જો દેવું ચૂકતે ન થાય તો આગળ આપણે ભણ્યા હતા બરાબર વિસર્જનમાં કે જવાબદારી અમર્યાદિત છે. તમારી અંગત મિલકત વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે. હવે જે આપણો મેઇન મુદ્દો કે જે આપણે કામમાં લાગશે એમાં પહેલું કે કંપનીની શેર મૂડી એ શું છે. તો કંપનીની જે મૂડી હોય ને એને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે.
કારણ કે મેં 10 લાખથી ધંધો શરૂ કર્યો, તો એ જે 10 લાખ રૂપિયા આવ્યા એ 10 લાખને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. શેર એ કોઈ વસ્તુ નથી, ચીજ નથી. શેર એનો મતલબ કે જે આપણી મૂડી હોય, કંપનીની જે મૂડી હોય એ કંપનીની મૂડીને ફેરબદલી કરી નાના નાના વિભાગોમાં વિભાજિત એકમ એટલે એને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. આ શેર મૂડી કઈ રીતે ઊભી થાય? તો કે કંપની પોતાની મૂડી ઊભી કરવા માટે કાયદા પ્રમાણે જરૂરી વિજ્ઞાપન પત્ર એટલે કે છાપામાં એડ બહાર પાડે છે કે શેર ખરીદવા માટે તમને લોકોને હું આમંત્રણ આપીશ, અને કંપનીની અંદર લોકો પૈસા રોકશે અને અમુક સમય સુધી હું તમને છૂટ આપીશ કે ભાઈ અઠવાડિયું 10 દિવસ સુધી તમે કંપનીના શેર ખરીદવા માટે એપ્લાય કરી શકો છો. અઠવાડિયા 10 દિવસ પછી હું નક્કી કરીશ મારે કયા કયા લોકોને શેર આપવા, અને જે લોકોને હું શેર આપું એ લોકો કંપનીના સભ્ય એટલે કે કંપનીના શેર હોલ્ડર ગણાશે. એટલે જે લોકો પાસે મારી કંપનીના શેર હોય એને કહેવામાં આવે શેર હોલ્ડર. અને આ તમારી પાસે જે શેર પડ્યા છે એ સ્થાનાંતરિત કે ફેરબદલી કરી શકાય તેવી મિલકત છે. વિકલ્પમાં પૂછાશે તમે મારી કંપનીમાં 1000 રૂપિયા રોક્યા છે તો 1000 રૂપિયાના શેર તમે કોઈ પણને વેચીને પૈસા ઊભા કરી શકો છો. અત્યારે તમે મારા શેર ખરીદ્યો હોય 50 રૂપિયામાં, ગુણ્યા 100 શેર ખરીદ્યા તો 5000 રૂપિયા થાય. ત્યાર પછી અમુક દિવસો પછી મારી કંપનીના શેરનો ભાવ 70 રૂપિયા થઈ ગયો તો તમે માર્કેટમાં એ શેર 70 રૂપિયામાં કોઈ પણ વ્યક્તિને વેચી શકો છો. તો તમને 5000ના બદલામાં 7000 રૂપિયા મળશે. એ ફેરબદલી કરી શકાય તેવી મિલકત તરીકે ઓળખાય છે. કંપનીના 2 પ્રકારના શેર આવે, એક પ્રેફરન્સ શેર આવશે અને એક ઇક્વિટી શેર આવશે. પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર અત્યારે તો લગભગ બધી કંપનીઓ મોટાભાગે ઇક્વિટી શેર જ બહાર પાડે છે. પણ આપણે અહીંયા પ્રેફરન્સ શેરનો સમજી લઈએ કે પ્રેફરન્સ શેર એવો શેર છે કે જે લોકો મારી કંપનીના એટલે કે પ્રેફરન્સ શેર જેની પાસે છે એ લોકો કંપનીની હયાતી દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં મારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને નક્કી કરેલા દરે ડિવિડન્ડ આપવાનો પ્રથમ અધિકાર છે. માની લો કે અમે 2 પ્રકારના શેર બહાર પાડ્યા, પ્રેફરન્સ અને ઇક્વિટી. તો ઇક્વિટી શેર હોલ્ડરોને હું જ્યારે ડિવિડન્ડ આપીશ, શેર ઉપરની મુખ્ય આવક કે વર્ષ સુધી જો તમારી પાસે મારી કંપનીના શેર પડ્યા હોય તો તમને હું જે નફો કરું એના આધારે વર્ષને અંતે ડિવિડન્ડ મળશે, જેને આપણે વ્યાજ તરીકે ઓળખીએ છીએ, પણ અહીંયા તમને ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવશે. એટલે જો 2 શેર મારી પાસે હોય, અમુક લોકો પાસે ઇક્વિટી હોય અને અમુક પાસે પ્રેફરન્સ હોય, તો જે લોકો પાસે ઇક્વિટી છે એની કરતાં પહેલાં હું તમને ડિવિડન્ડ આપીશ અને એ ડિવિડન્ડ ચૂકવ્યા પછી જો નફામાં વધારો થાય તો ઇક્વિટી શેરવાળાને ડિવિડન્ડ મળશે. અને ભવિષ્યમાં કંપનીનું વિસર્જન થાય તો પહેલાં મૂડી પ્રેફરન્સ શેર હોલ્ડરને મળશે અને પછી જો પૈસા વધે તો ઇક્વિટી શેર હોલ્ડરને મૂડી પરત કરવામાં આવશે. એટલે ઇક્વિટી શેર ધરાવતા સભ્યો કરતાં અગ્રહક પ્રેફરન્સ શેર હોલ્ડરને મળશે. ઇક્વિટી શેર એને બીજા નામે ઓર્ડિનરી શેર તરીકે ઓળખવામાં આવે છે. ઇક્વિટી શેર કે જે પ્રેફરન્સ શેર નથી તેવા શેરને ઇક્વિટી શેર તરીકે ઓળખવામાં આવે છે. ઇક્વિટી શેર ધરાવતા કંપનીના સભામાં મતદાન
એટલે કે વોટિંગ કરવાનો અધિકાર છે. જે લોકો પાસે મારા ઇક્વિટી શેર હશે એ ઇક્વિટી શેરના આધારે કંપનીની બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ વખતે કંપનીનું સંચાલન કોણ કરશે, કંપનીનો CEO કોણ બનશે, એમાં એ લોકો વોટિંગ કરી શકે છે. કોણ? પ્રેફરન્સ શેર હોલ્ડર એ કંપનીનો માલિક ગણાશે. સોરી, ઇક્વિટી શેર હોલ્ડર કંપનીનો માલિક ગણાશે. પ્રેફરન્સ શેર હોલ્ડર કંપનીનો માલિક ગણાશે નહીં. એટલે કે વોટ કરવાનો અધિકાર, મતદાન કરવાનો અધિકાર ઇક્વિટી શેર હોલ્ડરને મળશે, પ્રેફરન્સ શેર હોલ્ડરને નહીં. અને નક્કી કરેલો જે દર હોય એ દર તો ડિવિડન્ડ સૌથી પહેલાં પ્રેફરન્સ શેરવાળાને મળે અને એ ડિવિડન્ડ નફામાંથી બાદ થાય અને પછી જે નફો વધે એમાંથી ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ મળતું હોય છે. ચાલુ વર્ષનો નફો, તેના પાછળનો નફો, કંપનીની એકત્રિત અનામતો, ભવિષ્યમાં આ નફાની કેટલી શક્યતાઓ છે, તેમજ સંચાલકની નીતિને ધ્યાનમાં રાખી દર વર્ષે કંપની દ્વારા ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપવામાં આવતું હોય છે. આવી બધી જ ચર્ચાઓ કંપનીની મિટિંગમાં થતી હોય છે. તો એ કંપનીનું સભ્યોનું સંચાલન કોણ કરશે? તો એ કંપનીના ઇક્વિટી શેર હોલ્ડર નક્કી કરતા હોય છે. આ બધું અગાઉથી નક્કી થાય. કંપનીને ક્યારે શેર હોલ્ડરને રકમ પરત કરવી, પહેલાં પ્રેફરન્સ શેરવાળાને પરત કરવી કે પછી ઇક્વિટી શેરવાળાને પરત કરવી, આ સૌથી પહેલાં નક્કી થતું હોય છે. એ તમને જ્યારે શેર આપે ત્યારે ઓટોમેટિક તમને એ કાગળ કે જે કાંઈ પત્રક હોય એમાં લખેલું હોય. ઇક્વિટી શેર મૂડી કંપનીની મુખ્ય મૂડી તરીકે ઓળખાય છે અને કોઈપણ કંપની હોય એની કંપની ધારાની જોગવાઈ પ્રમાણે, ધારા પ્રમાણે ઇક્વિટી શેરની શેર દીઠ કિંમત ઓછામાં ઓછી નક્કી કરેલી હોય છે અને એ ઓછામાં ઓછો 1 રૂપિયો હોય છે અથવા વધુમાં વધુ કેટલા રૂપિયા હોય છે? 10 અથવા 100 રૂપિયા હોય છે. કેટલા રૂપિયા હોય છે? 100 રૂપિયા. એનાથી વધારે એની કિંમત હોતી નથી. કાં તો ઓછામાં ઓછો 1 રૂપિયો હોય, ઓછામાં ઓછો કેટલો રૂપિયો હોય? 1, અને વધુમાં વધુ 10 રૂપિયા કાં તો 100 રૂપિયા હોય છે. ત્યાર પછી પ્રેફરન્સ શેરના પ્રકાર છે. પ્રેફરન્સ શેરના પ્રકાર એ તમારા કોવિડના કોર્સમાં નથી, પણ આપણે એને ઉપર છેલ્લા જોઈ લઈએ. પ્રેફરન્સ શેરના પ્રકાર, કારણ કે આ પ્રેફરન્સ શેરના પ્રકાર શીખશું તો ડિબેન્ચરની અંદર કામમાં લાગશે. પ્રેફરન્સ શેર 2 પ્રકારના આવશે. પહેલો પ્રકાર છે કે ક્યુમ્યુનિટી અને નોન ક્યુમ્યુનિટી પ્રેફરન્સ શેર. એટલે કે જે લોકો પાસે ક્યુમ્યુનિટી પ્રેફરન્સ શેર છે એ લોકોને જો ચાલુ વર્ષે નફો ન થાય તો ક્યુમ્યુનિટી પ્રેફરન્સ શેરવાળાને ડિવિડન્ડ હું ચૂકવીશ નહીં. બીજા વર્ષે મને નફો થશે તો ફક્ત બીજા વર્ષનું જ ક્યુમ્યુનિટીવાળાને ડિવિડન્ડ મળશે. પણ જે લોકો પાસે નોન ક્યુમ્યુનિટી પ્રેફરન્સ શેર છે એ લોકોને શું થશે? તો જો મેં ચાલુ વર્ષે નખોટ કરી તો ડિવિડન્ડ મળશે નહીં, પણ બીજા વર્ષે નફો થયો તો નોન ક્યુમ્યુનિટી પ્રેફરન્સ શેરવાળાને પહેલા વર્ષનું અને બીજા વર્ષનું એટલે કે એકત્રિત કરેલું ડિવિડન્ડ પણ ચૂકવવામાં આવશે. એટલે કે નોન ક્યુમ્યુનિટી વાળાને ડિવિડન્ડ ચૂકવવા પાત્ર થતું નથી. કે જે નોન ક્યુમ્યુનિટી પ્રેફરન્સ શેર હોય એને શેરનું એક જ વર્ષનું ડિવિડન્ડ મળવામાં આવે છે, ડિવિડન્ડ એકત્રિત થતું નથી. જ્યારે ક્યુમ્યુનિટી પ્રેફરન્સ શેરવાળાને ડિવિડન્ડ જે એકત્રિત કરવામાં આવતું હોય તો એ એકત્રિત, એટલે કે જો આગળના વર્ષે તમને ડિવિડન્ડ ના મળ્યું હોય તો તમારું ડિવિડન્ડ એકઠું થાય છે અને બીજા વર્ષે જ્યારે કંપનીને નફો થાય ત્યારે ડિવિડન્ડ તમને પાછું મળે છે. એ ક્યુમ્યુનિટીમાં આવશે. આગળ આપણે બોલવામાં ભૂલ થઈ ગઈ હતી. નોન ક્યુમ્યુનિટીમાં
1 વર્ષનું ડિવિડન્ડ મળે. જો બીજા વર્ષે નફો થાય તો બીજા વર્ષનું મળશે, આગળના વર્ષનું મળશે નહીં. રિડીમેબલ પરત કરવા પાત્ર અને ઇરિડીમેબલ પરત ન કરવા પાત્ર. રિડીમેબલ એનો મતલબ કે તમારા પ્રેફરન્સ શેર જે છે એમાંથી અમુક શેરની રકમ અમુક સમય બાદ યોગ્ય નોટિસ બાદ તમને શેરની રકમ પાછી મળે છે, એ રિડીમેબલ. જેની પાસે ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર છે એમને કંપનીની વિસર્જન પહેલાં શેરની રકમ પાછી મળશે નહીં. પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ. જે લોકો પાસે પાર્ટિસિપેટિંગ છે અને નોન પાર્ટિસિપેટિંગ એ બધાને સરખું ડિવિડન્ડ મળશે, પણ એ ડિવિડન્ડ ચૂકવ્યા પછી જે લોકો પાસે પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર હશે એને વધારાનું નક્કી કરેલો જે દર હોય એનું ડિવિડન્ડ મળશે. એટલે પાર્ટિસિપેટિંગવાળાને વધારાનું ડિવિડન્ડ મળે, 2 વખત ડિવિડન્ડ મળે. જ્યારે નોન પાર્ટિસિપેટિંગવાળાને જે અગાઉથી એક જ દર નક્કી કર્યો હોય એ જ ડિવિડન્ડ એને મળશે. કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ. કન્વર્ટેબલ એનો મતલબ કે તમારા જે પ્રેફરન્સ શેર છે એ અમુક સમય પછી અમુક રૂપિયાના શેરમાં રૂપાંતર થઈ જશે, એટલે કે ઇક્વિટી શેરમાં. પ્રેફરન્સમાંથી તમારા શેર એમાં આવી જાય ઇક્વિટીમાં. એક કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર હોય તો. જો નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર હોય તો તમારા પ્રેફરન્સ શેર એ પ્રેફરન્સ શેર જ રહે છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ત્યાર પછીનો મુદ્દો છે આપણો શેર મૂડી એટલે શું છે અને તેના પ્રકાર. તો આગળ જ આપણે કીધું એ ફરીવાર તમને માહિતી આપી દઈએ કે શેર મૂડી કઈ બાબત ઉપર ધ્યાન રાખે છે કે કંપની પોતાની કુલ જરૂરી મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી દે છે, જેને શેર તરીકે ઓળખવામાં આવે છે. આ શેરના પૈસા આપણે જાહેર પ્રજા પાસેથી ઉઘરાવવામાં આવે છે. એનો મતલબ કે જાહેર પ્રજાને આપણે આમંત્રણ કરીએ છીએ વિજ્ઞાપન એટલે કે છાપવાની એડવર્ટાઇઝ દ્વારા, ટીવીની એડવર્ટાઇઝ દ્વારા, હોર્ડિંગ દ્વારા કે તમે મારી કંપનીના શેરમાં પૈસા રોકો, અને એ પ્રજા પાસેથી આપણે મૂડી એકઠી કરવામાં આવે છે, જેને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એ શેર મૂડીનું અલગ અલગ પ્રકારનું વર્ગીકરણ થાય છે, જેમાં સત્તાવાર મૂડી, બહાર પાડેલી મૂડી, ભરાયેલી મૂડી, અહીંયા આવશે ભરાયેલી મૂડી, ત્યાર પછી મંગાવેલી મૂડી, વસૂલાવેલી મૂડી, નહીં મંગાવેલી, અને આવશે અનામત મૂડી. સત્તાવાર મૂડી એટલે કે જ્યારે આપણે કંપનીનું મેમોરેન્ડમ બનાવતા હોઈએ તો એમાં જે મૂડીની આપણે નોંધણી કરાયેલી હોય એ નોંધાયેલી મૂડી તરીકે ઓળખાય છે, કે મારી કરોડ રૂપિયાની મૂડી છે તે કરોડ રૂપિયા, એને સત્તાવાર મૂડી કહેવાય. એનાથી વધારે આપણે પૈસા એકત્રિત કરી શકતા નથી. કંપનીની નોંધણી કરતી વખતે સત્તાવાર મૂડીથી થતી હોવાથી તેને નોંધાયેલી મૂડી તરીકે ઓળખવામાં આવે છે, જે ફક્ત નામની મૂડી તરીકે ઓળખાય છે. એટલે કે જ્યારે પહેલી વાર તમે શેર બહાર પાડો તો તમે જો 1 કરોડની આપણે મૂડી દર્શાવી તો એ બધા રકમના તમે શેર બહાર પાડી શકતા નથી. એમાંથી અમુક જ શેર તમે બહાર પાડી શકો છો. જો બધા શેર બહાર પાડો અને કોઈ 51% હિસ્સો લઈ જાય તો એ શેર તમારો એ કંપનીના માલિક બની જશે, કારણ કે કંપનીનો 51% હિસ્સો સામેવાળા પાસે આવી ગયો. ત્યાર પછી બહાર પાડેલી મૂડી, આપણી જે 1 કરોડની મૂડી છે એમાંથી આપણે જેટલીની જરૂર હોય 50 લાખની, તો આપણે 50 લાખના શેર બહાર પાડ્યા, એને કહેવાય બહાર પાડેલી મૂડી. એ 50 લાખમાંના શેર આપણે જાહેર જનતામાં બહાર પાડ્યા, એમાંથી લોકો આપણે અરજી કરશે, કોઈક 1 લાખના શેરની અરજી કરશે, કોઈક 2 લાખના શેરની અરજી કરશે, કોઈક 50,000ના શેરની અરજી કરશે, તમારે જેવા કોઈક હશે એ 500 શેરની અરજી કરશે છોકરાઓ, કોઈક 10,000 શેરની અરજી
કરશે, એટલે કે વધુમાં વધુ જેટલા શેરની અરજી મારી પાસે આવે એ રૂપિયાને કહેવામાં આવે ભરાયેલી મૂડી. મેં 50 લાખના શેર બહાર પાડ્યા છે, તો એવું બની શકે કે મારી પાસે 50 લાખ કરતાં વધારે પણ શેરની અરજી આવે અને 50 લાખ કરતાં ઓછી પણ અરજી આવી શકે. ત્યાર પછી મંગાવેલી મૂડી, કે કંપની અરજદાર પાસેથી શેરની દાર્શનિક કિંમત એટલે કે મૂળ કિંમતથી જે રકમ મંગાવે છે તેને મંગાવેલી રકમ અથવા મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વસૂલ આવેલી મૂડી, કે મંગાવેલી મૂડી પૈકી જેટલી રકમ કંપનીને મળી ગઈ હોય તેને વસૂલ આવેલી મૂડી તરીકે ઓળખવામાં આવે છે, જે સામાન્ય રીતે મંગાવેલી મૂડી અને વસૂલ આવેલી મૂડીનો એક જ તરીકે ઓળખવામાં આવે છે. જો કોઈ પણ કારણોસર કોઈ સભ્ય મંગાવેલ રકમ ન ભરે તો મંગાવેલી મૂડી અને વસૂલ આવેલી મૂડીની રકમનો તફાવત જોવા મળે છે, એટલે કે એ નહીં મંગાવેલી મૂડી તરીકે ઓળખવામાં આવશે. એની નીચેનો મુદ્દો છે કે કંપનીનો શેરનો 10 રૂપિયા હોય તો એ 10 રૂપિયામાંથી હું 7 રૂપિયા તમારી પાસે મંગાવું કે ભાઈ મને 7 જ રૂપિયા આપો, બાકીના પછી જ્યારે મારે પૈસાની જરૂર પડશે ત્યારે મંગાવીશ, તે મંગાવેલી મૂડી. પણ આ 7 રૂપિયામાંથી અમુક લોકો પૈસા આપે અને અમુક ન આપે, ઘણાની પરિસ્થિતિ સારી હોય તો મને પૈસા મોકલાવશે, પણ કોરોનાના કારણે ઘણાની પરિસ્થિતિ સારી ન હોય તો એ જે 100 લોકો મારા કંપનીના શેર હોલ્ડર હશે એ 100 લોકોમાંથી 90 લોકો જ મને પૈસા મોકલશે, બાકીના 10 લોકો પૈસા મોકલતા નથી. તો 90 લોકોના જે પૈસા આવે મારી પાસે એને કહેવાય વસૂલ આવેલી મૂડી. ત્યાર પછી નહીં મંગાવેલી મૂડી, કે કંપનીના સંચાલકો કે સભ્યો અરજદારો પોતાની પાસે જે શેર છે એ શેરની દાર્શનિક કિંમત કરતાં ઓછી રકમ મંગાવે છે. મેં તમારા કીધું 7 રૂપિયા મંગાવે છે, એમાંથી જે હું રૂપિયા નથી મંગાવતો એને કહેવાય નહીં મંગાવેલી મૂડી. આ નહીં મંગાવેલી મૂડી એક પ્રકારનો બરાબર એ આપણી ભરપાઈ થયેલી અને મંગાવેલી મૂડી આ બંનેની બાદ બાકી જે હોય એ જ નહીં મંગાવેલી મૂડી તરીકે ઓળખાય. ત્યાર પછી અનામત મૂડી. અનામત મૂડી એનો મતલબ કે કંપનીને પોતાની જેટલી જરૂર છે એટલા રૂપિયા મંગાવશે અને હવે એવું લાગે છે કે આ રૂપિયાથી આપણે પૂરતું છે તો બાકીના જે રૂપિયા છે એ ભવિષ્યમાં જ્યારે મૂડીની જરૂરિયાત ઊભી થાય ત્યારે મંગાવશું. તો આવો એક સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે અને એ ઠરાવની અંદર આ જે નથી મંગાવેલી મૂડી હોય એ મૂડીને અનામત મૂડી રાખવાનું નક્કી કરવું પડે, તો એ મૂડીને અનામત મૂડી તરીકે ઓળખવામાં આવે. જ્યારે કંપની ફડચામાં જાય કે જ્યારે કંપની પાસે પૈસા ખૂટી જાય તો આ જે મૂડીને અનામત રાખેલી હોય એ લોકો પાસેથી એ મૂડી ફરીવાર મંગાવી શકે. મૂડી અનામત. મૂડી નફામાંથી ઊભી કરાયેલી અનામતને મૂડી અનામત કહેવામાં આવે છે. આ મૂડી અનામતને ઉપયોગ ક્યાં થાય તો કે ડિવિડન્ડની વહેંચણી કરી શકાતી નથી, એની સિવાય કોઈ પણ જગ્યાએ તમે એનો ઉપયોગ કરી શકો છો. મૂડી નફો કે જે ક્યાંથી ઊભો થાય તો મિલકત વહેંચવામાં આવે તો એમાંથી ઊભો થાય. પુનઃમૂલ્યાંકન ખાતામાંથી નફો જે થાય એ, કંપનીની સ્થાપના પહેલાંનો નફો, શેર કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે ત્યારે, ડિબેન્ચર પરત કરતી વખતે નફો થાય. મારે તમને 100 રૂપિયા દેવાના હોય તો હું તમને 90 રૂપિયા દઉં ત્યારે, જપ્ત થયેલા શેર ફરી બહાર પાડું અને નફો થાય તે. ત્યાર પછી આવે કંપનીની અંદર શેરની બહાર કઈ રીતે પાડવામાં આવે છે.
કંપનીના શેર બહાર પાડવાના તબક્કા. તો નેક્સ્ટની અંદર આપણે ભણશું કંપની બહાર પાડવાના તબક્કા અને આ શેર મૂડીની આમ નોંધ. કે આમાં તમને એક દાખલો પૂછાય છે શેર મૂડીની આમ નોંધ, કે જે શેર મૂડીની આમ નોંધ છે એ દાખલો જ આપણી માટે 8 માર્કમાં પૂછાશે.